ભારતની અંદર કેટલા આવા પ્લેનના એક્સિડન્ટ થયા છે, કેટલા પ્લેન ક્રેશ થયા છે અને દુનિયાભરની અંદર અત્યાર સુધીમાં 2023માં જ 109 અકસ્માતો થયા હોવાનું નોંધાયું છે. અમદાવાદમાં વિમાનની જે દુર્ઘટના બની એમાં 242 લોકો વિમાનમાં સવાર હતા. હજુ એક્ઝેક્ટલી આંકડો સામે નથી આવ્યો, પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ભારતની અંદર કેટલા આવા પ્લેનના એક્સિડન્ટ થયા છે, કેટલા પ્લેન ક્રેશ થયા છે અને દુનિયાભરની અંદર અત્યાર સુધીમાં 2023માં જ 109 અકસ્માતો થયા હોવાનું નોંધાયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદમાં એર ઇન્ડિયાનું 171 ફ્લાઇટ ક્રેશ થયું એ પછી ઘણા બધા સમાચારો સામે આવી રહ્યા છે. એમાં જાણકારોનું કહેવું એમ છે કે સૌથી વધારે વિમાન દુર્ઘટના જે થાય છે એ ક્યાં તો ટેક ઓફ વખતે અથવા તો લેન્ડિંગ સમયે થાય છે. અને એવિએશન સેફટીના આંકડા મુજબ 2023ની અંદર દુનિયાભરમાં ટોટલ 109 જેટલી વિમાન દુર્ઘટના થઈ અને એમાં 37 દુર્ઘટના માત્ર ટેક ઓફ વખતે થઈ હતી. અમદાવાદમાં પણ જે આ વિમાન દુર્ઘટના બની એ ટેક ઓફ વખતે જ થઈ. અમદાવાદ એરપોર્ટથી વિમાન ટેક ઓફ થયું અને મિનિટની અંદર એક બિલ્ડિંગની સાથે ટકરાઈ ગયું અને આખું વિમાન જે છે એ ક્રેશ થઈ ગયું. હવે જે આવી ઘટના બને છે એમાં ટેકનિકલ ખામીને કારણે બનતી હોય છે, માનવીય ભૂલને કારણે પણ ઘટનાઓ બની છે, ખરાબ હવામાનને કારણે પણ દુર્ઘટનાઓ બની છે. તો ભારતની અંદર અત્યાર સુધીમાં લગભગ 10 જેટલી એવી મોટી દુર્ઘટનાઓ બની છે કે જેની અંદર મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા છે. પરંતુ સૌથી મોટી અને જેની સૌથી વધારે ચર્ચા થઈ હતી એ ઘટના 1996માં હરિયાણામાં બનેલી. 2 વિમાનો હવામાં ટકરાયેલા અને 349 લોકોના મોત થયેલા. હવે 1972ની અંદર જાપાન એરલાઇન્સનું 471 વિમાન હતું. એ તારીખ હતી 14 જૂન 1972 અને વિમાન દુર્ઘટના બનેલી દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર. એ વખતે એવું થયેલું કે આ જે જાપાન એરલાઇન્સનું વિમાન હતું એ લેન્ડ થવાની તૈયારીમાં હતું અને ક્રેશ થઈ ગયું હતું. એમાં 42 લોકોના મોત થયા હતા. બીજી ઘટના 1973 ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 440 અને તારીખ હતી 31 મે 1973 અને આ ઘટના પણ દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર બનેલી અને લેન્ડિંગ સમયે આ વિમાન ક્રેશ થઈ ગયું હતું અને 48 લોકોના એ વખતે મોત થયા હતા. 1976માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 171 અને એની તારીખ હતી 12 ઓક્ટોબર 1976. આ ઘટના મુંબઈમાં બનેલી અને એન્જિન ફેલ થવાને કારણે વિમાનમાં આગ ફાટી નીકળી હતી અને 95 યાત્રીઓના તે વખતે મોત થયા હતા. 1978 એર ઇન્ડિયાની ફ્લાઇટ 855 અને તારીખ 1 જાન્યુઆરી 1978 આ વિમાન મુંબઈ એરપોર્ટ પરથી ટેક ઓફ થયું અને ગણતરીની પળોમાં જ અરબ સાગરની અંદર આ પ્લેન દુર્ઘટના બની હતી. અને એ વખતે એવું કહેવાતું હતું કે પાયલોટની ભૂલને કારણે આ ઘટના બનેલી અને એ ઘટનાની અંદર 213 લોકોના મોત થયા હતા. 1988ની અંદર અમદાવાદમાં ઇન્ડિયન એરલાઇન્સની ઘટના બનેલી. 19 ઓક્ટોબર 1988ના દિવસે IC-113 ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે 2 કિલોમીટર દૂર આ વિમાન ક્રેશ થઈ ગયેલું અને એ વિમાનની અંદર 135 લોકો સવાર હતા. એમાંથી 133 લોકોના મોત થયા હતા, પરંતુ સદનસીબે 2 લોકો બચી પણ ગયા હતા. અત્યાર સુધીમાં ભારતની જે સૌથી મોટી ઘટના કહેવામાં આવે છે એ 1996માં હરિયાણાના ચરખી દાદરીમાં બનેલી. 12 નવેમ્બર 1996
આ સૌથી ભયાનક દુર્ઘટના તરીકે કહેવાય છે. સૌદી અરબી એરલાઇન્સનું વિમાન અને કઝાકિસ્તાનનું વિમાન બે હવામાં ટકરાયા અને 349 લોકોના મોત થયા હતા. વર્ષ 2000માં એલાયન્સ એરક્રાફ્ટનું 7412 વિમાન હતું. એ 17 જુલાઈ 2000ના દિવસે એનું પાયલોટે નિયંત્રણ ગુમાવી દીધેલું અને વિમાન ક્રેશ થયું. એમાં 60 લોકોના મોત થયા હતા. 2010માં મેંગલોરની અંદર એક વિમાન ક્રેશ થયેલું 22 મે 2010 એ તારીખ હતી અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ હતી IX812. તે વખતે જબરજસ્ત વરસાદ પડી રહ્યો હતો અને રનવે પર જે ફ્લાઇટ હતી એ ફસડાઈ પડી અને ફ્લાઇટ સીધી ખીણમાં ખાબકી ગઈ અને એ વખતે 158 લોકોના મોત થયા હતા. 2020માં કેરાલાના કોઝિકોડની અંદર એક વિમાન દુર્ઘટના બનેલી. એ 7 ઓગસ્ટ 2020નો દિવસ હતો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની IX1344 ફ્લાઇટ હતી. એનું પણ એવું જ થયું હતું કે હવામાન ખરાબ હતું અને રનવે પર ફ્લાઇટ ફસકી પડી અને એમાં 18 લોકોના મોત થયા હતા. 2023ની અંદર HAL ક્રેશ ગ્વાલિયરમાં બનેલી ઘટના હતી. એ જાન્યુઆરી 2023માં ઘટના બનેલી અને તે વખતે સુખોઈ અને મિરાજ 2000 વિમાન અથડાઈ ગયા હતા અને એમાં એક પાયલોટનું મોત થયું હતું. અને આજે 12 જૂન 2025 અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું 171 વિમાન ટકરાયું અને ક્રેશ થયું. એમાં 242 ટોટલ હતા. એમાં 230 યાત્રીઓ અને 12 જેટલા ક્રૂ મેમ્બર સામેલ હતા. હજુ સત્તાવાર રીતે મોતનો આંકડો સામે આવ્યો નથી એટલે એના વિશે હું તમને કશું કહી શકીશ નહીં. તો આવા અપડેટ સાથે તમને મળતો રહીશ. થેન્ક યુ વેરી મચ.